જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓને નિશાન બનાવતા આતંકવાદના આઘાતજનક કૃત્યમાં મંગળવારે બપોરે પહેલગામ નજીક મનોહર બૈસારન ઘાસના મેદાનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કરતા 2 વિદેશીઓ સહિત 26 લોકો માર્યા ગયા અને 12 અન્ય ઘાયલ થયા. આ હુમલો બપોરે 2:30 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે લશ્કરી વેશમાં આવેલા આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર હુમલો કર્યો હતો. પીટીઆઈ દ્વારા અહેવાલ થયેલ પ્રત્યક્ષદર્શીઓના એકાઉન્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે બંદૂકધારીઓએ નજીકથી ગોળીબાર કર્યો હતો, જેના કારણે ઘણા લોકોમાં ગભરાટ અને ઈજાઓ થઈ હતી. સ્થળ પરથી વિકરાળ દ્રશ્યોએ અંધાધૂંધી દર્શાવી હતી. સ્થાનિક લોકો ઘાયલ પીડિતોને મદદ કરવા માટે દોડી આવ્યા હતા, કારણ કે સ્ત્રીઓ તકલીફમાં રડતી હતી. લોકપ્રિય પહલગામ હિલ સ્ટેશનથી લગભગ 5 કિમી દૂર સ્થિત બાયસરન મેડો માત્ર પગપાળા અથવા ટટ્ટુ દ્વારા જ પહોંચી શકાય છે. હુમલા બાદ સુરક્ષા દળોએ ઝડપથી વિસ્તારને ઘેરી લીધો હતો. હુમલાના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત કરી હતી અને તેમને હુમલાના સ્થળની મુલાકાત સહિત તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. અમિત શાહે ઇન્ટેલિજન્સ બ્યુરો, ગૃહ મંત્રાલય અને જમ્મુ કાશ્મીર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય ઇમરજન્સી બેઠક બોલાવી હતી. તેઓ મંગળવારે સાંજે પહલગામ પહોંચવાના છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની વ્યથા શેર કરતા તેમણે વડાપ્રધાનને બ્રીફિંગ અને સુરક્ષા અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજવાની પણ પુષ્ટિ કરી. આ ઘટનાએ સમગ્ર પ્રદેશમાં આઘાતજનક તરંગો મોકલ્યા છે, જે પ્રવાસીઓ માટે સલામત ગણાતા વિસ્તારોમાં સુરક્ષાને લઈને નવી ચિંતાઓ ઊભી કરી છે. સત્તાવાળાઓ હાઈ એલર્ટ પર છે અને પહેલગામ અને તેની આસપાસના સંવેદનશીલ ઝોનને સુરક્ષિત કરવા માટે વધુ મજબૂતીકરણો તૈનાત કરવામાં આવ્યા છે. नहीं, आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. मैडम, ये जो वहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो. मेरे बेटे का बच्चा लो. हम बचा देगा, कोई बात नहीं. भाई तो करिए फोन. प्लीज भगवान के लिए बच्चा लो. दब सिमन युवा डिजाइन किया है. ठीक है, हम बचा देंगे. आप टेंशन मत लो, मैं आ रहा हूँ. मैं कहाँ पे आपका ये हस्बैंड? क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just Huh? ask for help. Please Okay, cut short. you first you give the hands water, drop of water. Take a drop of water, sir, please.